સુરતમાં વધુ એક પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। તડકેશ્વર બાદ હવે ઓલપાડની ટાંકીમાં ભ્રષ્ટાચાર। ઓલપાડના કુડસટ ગામે લોકાર્પણ પહેલા જ પોપડા ઉખડ્યા છે। 25 લાખના ખર્ચે બનાવેલી ટાંકીના પોપડા ઉખડ્યા। ગાંધીનગરથી તપાસના આદેશ અપાતા અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટના બાદ કોન્ટ્રાક્ટર ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાની માહિતી છે। 100% ભ્રષ્ટાચાર છે। જ્યારે ટાંકી બનતી હતી ત્યારે અમે એમને રેતીનો સેમ્પલ લીધો હતો। ત્યારે અમે એમને કીધું કે રેતી તમે પોણો વાપરો છો, તો એ સરકારી અધિકારીને કોન્ટ્રાક્ટર વગરના રેતીના સેમ્પલ બરાબર છે, અમે તપાસ પણ કરી છે, અમારી પાસે રિપોર્ટ પણ છે। તો અમને સરકારી અધિકારી અમે રિપોર્ટ માંગેલો, પહેલો કે રિપોર્ટ આપ્યો ને એટલે તરત એ લોકો બીજે દિવસે નવી રેતી લાવીને કામ ચાલુ કર્યું હતું। ત્યારથી જ અમને લાગ્યો કે આમાં ભ્રષ્ટાચાર થાય છે। અમે વારંવાર રજૂઆત કરી સરકારી અધિકારી પર, એ લોકો કોઈ ધ્યાન આપતા ન હતા। આ પાણીની ટાંકી 15મા નાણાં પંચમાં મંજૂર થયેલી છે। આ 1 લાખ લીટર કેપેસિટીની પાણીની ટાંકી છે અને 25,43,997 રૂપિયા ખર્ચો થયો છે એનો, બરાબર ને। એ પાણીની ટાંકીની ગુણવત્તા તદ્દન નજીવી છે। જીદાથી એનું ખાતમુહૂર્ત થયું, એનો માલ આવવાનો ચાલુ થયો। ટીડારના અમે અહીંયા વિઝિટ કરીએ અને ટીડારના અમે કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરીએ કે આમાં કોઈ બી હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરવું નહીં, છતાં પણ તદ્દન નીચલી ક્વોલિટીનું મટીરિયલ લાવતા હતા। રેતી પણ તદ્દન પોણા જેવી હતી। તો અમે એને ફરિયાદ કરીને કે અમારી રેતી બરાબર છે, કોઈ વસ્તુ માનવા તૈયાર નહીં હતા। ટાંકી બરાબર છે, પણ એના જે ડિવાઈડર પગથિયાનું ડિવાઈડર આવે કઠેડો, એ થોડી ગુણવત્તા ખરાબ છે। એના હિસાબે એ લોકોએ કીધું છે કે અમે રામનવમી પછી કરી આપવાના છે ને કાલે સાહેબ લોકો આવેલા હતા, તેમણે પણ જાહેર લેખિત આપ્યું છે કે અમે લેખિત ત્યાં લગીને એનું પેમેન્ટ ચૂકવશું નહીં। સુરત જિલ્લામાં ફરી એકવાર પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની કિસ્સો છે તે સામે આવી રહ્યો છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના કુડસટ ગામે બનાવવામાં આવેલી હાઈ બેરલ ટાંકીના છે। હાલ આપણે હાઈ બેરલ ટાંકીની ઉપર છે અને જે ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે હાઈ બેરલ ટાંકી છે તેની ઉપર જે સાઈડ પર જે રેલિંગ બનાવવામાં આવતી હોય છે, દિવાલ અને જે દાદર બનાવવામાં આવતા હોય છે, તેના પોપડા ઉખડવા લાગ્યા છે। તો બીજી તરફ આપણે કેમેરામેનને કહીશું કે વધુ ઊંચાઈએ જઈએ અને ત્યાંથી આ જે ક્ષતિ થઈ છે તે બતાવવાનો પ્રયાસ કરીએ। હાલ જે રીતે ઘટના સામે આવી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે ટાંકી છે હાઈ બેરલ ટાંકી, તેનું આ જે સાઈડની રેલિંગ દિવાલ હોય તેમજ જે સળિયા નાખીને જે મટીરિયલ બનાવવામાં આવ્યું છે તે તૂટી જવા પામ્યું છે। મહત્ત્વનું છે કે આ જે પાણીની ટાંકી છે તે 25 લાખના ખર્ચે 15મા નાણાં યોજના હેઠળ બનાવવામાં આવી છે અને હાલ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો ઉઠવા પામી છે। મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ અધિકારીઓ દોડતા થયા હતા અને જે રીતે વાતો સામે આવી છે કે રાત્રિ દરમિયાન અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા અને સરપંચને પણ અંધારામાં રાખીને સહીઓ કરાવવામાં આવી હતી। મહત્ત્વનું છે કે જે રીતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેને લઈને ફરી એકવાર સુરત જિલ્લામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય અને કોન્ટ્રાક્ટરો ટકાવારીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે ટાંકીનું હજુ લોકાર્પણ નથી થયું તે ટાંકીના જે માલ મટીરિયલ છે તે તૂટવા માંડ્યું છે। સેમ્પલો લેવા માટે પણ અધિકારીઓ આવ્યા હતા, રિપોર્ટ કરવા માટે અધિકારીઓ આવ્યા હતા, પરંતુ અધિકારીઓ રિપોર્ટ રાત્રિ દરમિયાન કરવા આવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। મહત્ત્વનું છે કે થોડા મહિના અગાઉ જ જે તડકેશ્વરમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અંતર્ગત જે ટાંકી બનાવવામાં આવી હતી તે લોકાર્પણ થાય ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી હતી। તેને લઈને હવે ફરીવાર તડકેશ્વર જેવી ઘટના ન બને તે માટે સ્થાનિક જે સભ્યો છે, સરપંચ છે, તેમના દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। હાલ ત્યારે આ જ બાબતે હું કેમેરામેનને કહીશ કે બાજુમાં જે ટાંકી આવી છે તેના દ્રશ્યો બતાવે તે પણ જર્જરિત થઈ ચૂકી છે અને ગ્રામ પંચાયત દ્વારા તેને તોડવા માટે મંજૂરી પણ આપવામાં આવી છે। મહત્ત્વનું છે કે એની જ બિલકુલ બાજુમાં જે વર્ષો જૂની એટલે કે ત્રીજી ટાંકી છે તે જોઈ શકાય છે, જે ઘણા વર્ષોથી એટલે કે 40 વર્ષ અગાઉ જે ટાંકી બની હતી તે હજુ તેવી ને તેવી જ છે। તે પ્રકારનું ગ્રામજનો આજે પણ એ જ કન્ડિશનમાં ઊભી છે, જેને વર્ષો થયા એટલે કે પેઢીઓ સુધીની
જે આ ટાંકી છે તે હાલ પણ એ જ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે, જેને 40 થી 45 વર્ષ થઈ ચૂક્યા છે. હાલ પણ ગ્રામજનો આ ટાંકીમાંથી પાણી પી છે. જ્યારે આ જે ટાંકી છે તે હાલ નિર્માણ કરવામાં આવી છે, પરંતુ ટાંકી લોકાર્પણમાં ઉપયોગમાં આવે તે પહેલાં જ આ ટાંકી છે તેના પોપડા તૂટવા લાગ્યા છે. અને હાલ જે પ્રકારે ગ્રામજનો છે તે માંગ કરી રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આની યોગ્ય તપાસ કરવામાં આવે. સંદીપ વસાવા, ઝી મીડિયા, કુરસદ, ઓલપાડ, સુરત.